નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેડી મેથ્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.3ના પ્રશ્ન નંબર 1 અને 2 નું સોલ્યુશન કરવાનું છે. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1 શું કીધું છે આપણને કે નીચે આપેલ સમાંતર શ્રેણી માટે, એટલે તમને એક સમાંતર શ્રેણી આપી છે, એના માટે માગ્યા પ્રમાણે સરવાળો શોધો. શું કીધું છે? માગ્યા પ્રમાણે સરવાળો શોધો. અને સમાંતર શ્રેણી કોને કહેવાય? તો એક પદ હોય, એમાં કંઈક તમે તફાવત ઉમેરો એટલે બીજું પદ મળે, એમાં કંઈક તફાવત ઉમેરો એટલે ત્રીજું પદ મળે, પણ એ તફાવત કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. તેને શું કહેવાય? સમાંતર શ્રેણી કહેવાય. અને એમાં પેલા પદને આપણે એ કહી છીએ ને તફાવતને ડી કહી છીએ. તો અહીંયા સૌથી પહેલા તો આપણે શું લખીએ છીએ કે અહીં a બરાબર 2 તથા ડી બરાબર બીજા પદમાંથી પેલું પદ બાદ કરવાનું, એટલે 7 - 2 બરાબર 5 મળે. હાલો, એ અને ડી તો મળી ગયા. સમાંતર શ્રેણી કોને કહેવાય? કે પ્રથમ પદમાં તફાવત ઉમેરતા જાઓ એટલે બીજું પદ મળે, પછી તફાવત ઉમેરો તો ત્રીજું પદ મળે. તેને શું કહેવાય? સમાંતર શ્રેણી કહેવાય. એ તો આપણને આપેલી છે રકમ. તો એ અને ડી લખી નાખ્યા. હવે એમ કીધું છે પ્રથમ 10 પદ સુધી, એટલે કે પ્રથમ 10 પદોનો સરવાળો મેળવવાનો છે. અને એનું સૂત્ર કયું હતું? એસએન નું હતું. એસએન ના બે સૂત્ર હતા. હવે એસએન ના બે સૂત્ર હતા, એમાં એક તો હતું એસએન બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n - 1 ગુણ્યા ડી. હવે આ સૂત્ર માટે શેની જરૂર પડે? એ ની જરૂર પડે, ડી ની જરૂર પડે અને n ની જરૂર પડે. તો એ તમારી પાસે છે, ડી તમારી પાસે છે. n એટલે શું? તો પ્રથમ n પદોનો સરવાળો. અને અહીંયા કેટલા પદ સુધી જવું છે? પ્રથમ 10 પદ સુધી જવું છે. તો આપણે લખવાનું કે પ્રથમ 10 પદોના સરવાળા માટે એસએન બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n - 1 ગુણ્યા ડી માં n બરાબર 10 લેતા. આટલું લખવાનું વાક્ય. હવે n બરાબર 10 લો એટલે શું થઈ જાય કે જ્યાં n છે ત્યાં 10 મૂકી દેવાનું, એટલે કે s 10 બરાબર 10 ના છેદમાં 2 કૌંસમાં 2 ગુણ્યા એ તો તમારી પાસે છે જ, અહીંયાથી મૂકી દો 2 વત્તા n - 1 એટલે કે 10 - 1 ગુણ્યા ડી પણ તમારી પાસે છે. કેટલા છે? 5. મૂકી દો અહીંયા. હાલો, પૂરું. ખાલી કર્યું શું? ભલે સ્પીડમાં બોલો, જ્યાં જે વસ્તુ હતી ત્યાં મૂકી દીધી. n ની જગ્યાએ n મૂકી દીધા, એ ની જગ્યાએ એ મૂકી દીધા, n ની જગ્યાએ n મૂક્યા, ડી ની જગ્યાએ ડી મૂક્યા. હવે ભાગુસભાના નિયમ આવડવા જોઈએ, અને એને બોર્ડમાસ રૂલ કહેવાય. ભાગુસભામાં બોર્ડમાસ ન કહેવાય, કારણ કે એમાં હજી બ્રેકેટ અને ઓર્ડર તો બાકી છે. એમાં ન ખબર પડે કઈ નહીં. કાઉન્સ હોય ને એની ક્રિયા પેલા કરવાની. 10 ભાગ્યા 2 એટલે શું થયા? 5. એ તો 12 જ હતું. અને કાઉન્સની ક્રિયા કરવાની, ત્યાં 2 દુ ને 4 પેલા એમ નામ રાખો, અને વત્તા 10 માંથી 1 જાય 9 × 5 = 45. હવે અહીંયા મેં સીધી પ્રોસેસ કરી નાખી, પણ તમને શીખવાડું ખરેખર પ્રોસેસ કેમ કરવાની. પેલા કાઉન્સની પ્રોસેસ. 10 માંથી 1 બાદ કરો કેટલા થયા? 9. હવે કાઉન્સ પૂરું થઈ ગયું. પછી શું કરવાનું કે આ 9 ગુણ્યા 5 45 અને 2 દુ ને 4, અને 45 અને 4 49 થાય. પછી એનો ગુણાકાર કોની હારે કરવાનો? આની હારે કરવાનો હોય. તો કેટલા થશે? 5 ગુણ્યા 45 ને 4 કેટલા થશે? 49. અને 49 ગુણ્યા 5 કરો એટલે તમારો જવાબ 9 × 5 = 45. 5 વધી 4, 5 ચોક 20 ને 4 24, 245 થાય 10 પદોનો સરવાળો. તો અહીંયા તમારો દાખલો પૂરો. આટલો જ હતો. હવે સેમ ટુ સેમ અહીંયા એમ જ લખવાનું છે ને. શું લખવાનું છે કે અહીં a બરાબર કેટલા? -37 તથા ડી બરાબર બીજા પદમાંથી પેલું પદ બાદ કરવાનું, તો -33 લખવાના, પછી માઇનસ લખવાના અને -37 આ રીતે લખવાના, કારણ કે બીજું પદ માઇનસ પેલું પદ. હવે -33 એમ નામ, અને માઇનસ માઇનસ પ્લસ કેવા થાય? 37. 37 માંથી 33 બાદ કરો કેટલા આવે? 4 ને મોટા પદની નિશાની. તો લખવાનું કાટલું મળે. પછી વાક્ય લખવાનું. કેટલા પદ સુધી કીધું છે? 12 પદ સુધી. તો આપણે લખવાનું પ્રથમ 12 પદોના સરવાળા માટે એસએન બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n - 1 ગુણ્યા ડી માં
n બરાબર 12 લેતા. હાલો આટલું લખાઈ ગયું. હવે જ્યાં n છે ત્યાં કેટલા મૂકવાના? 12. a છે ત્યાં a અને d છે ત્યાં d. તો s n ની જગ્યાએ કેટલા? 12 બરાબર 12 ના છેદમાં કેટલા? 2 કૌંસમાં 2 ગુણ્યા a કેટલા છે? -37. તો આ રીતે કૌંસ કરવાનો વત્તા n - 1 એટલે કે 12 - 1 અને d કેટલા છે? તો 4 છે. હવે જુઓ તો 12 ભાગ્યા 2 કરો તો કેટલા થાય? 6 થાય. લખી નાખ્યા. 37 દુ કેટલા થશે? 74 થશે, કારણ કે 35 દુ 70 ને બીજા 2 ગુણાકાર કરી નાખવાનો તમારે. આ તો મેં ડાયરેક્ટ કહી દીધું. 37 દુ 74 થાય તો -74 આવશે. કેટલા આવશે? -74. અને વત્તા 12 માંથી 1 જાય તો 11 ને 11 ચોક કેટલા થશે? 44. હવે 74 માંથી 44 બાદ કરવાના. શું કામ? કારણ કે અલગ અલગ નિશાની તો બાદ બાકી આવેલ જવાબનું મોટા પદની નિશાની. તો 74 માંથી પેલા તો 4 4 બે માં છે 40 50 60 ને 70 30 આવશે જવાબ. અને મોટા પદની નિશાની એટલે કેવી? -30. છતાંય બાદ બાકી કરી લો. 4 માં 4 જાય 0 ને 7 માં 4 જાય 3 આવેલ જવાબની મોટા પદની નિશાની. અને 6 તરીને કેટલા થાય? 18 180 અને કેવા? માઇનસ. તો જવાબ આવશે -180. હવે અહીંયા પોઈન્ટમાં આપેલો છે. આવું બધું પોઈન્ટમાં ને એવું આપે ને તો ગભરાવાનું નહીં. દાખલો તો ગણી જ નાખવાનો. આપણે સમજણ પડે. લખવાનું કે અહીં a બરાબર કેટલા? 0.6 તથા d બરાબર કેટલા? 1.7 - 0.6. હવે બાદ બાકી કેવી રીતે થાય? તો અહીંયા કરી દઉં છું કે 1.7 લખ્યા -0.6 લખ્યા. 7 માં 6 જાય તો 1 વધે ને 1 માં 0 જાય તો 1 વધે, તો 1.1 વધશે. અને આ તમને શીખવાડ્યું હતું મોટી સંખ્યા કોની કહેવાય, નાની. પેલા પોઈન્ટ પહેલાના આંકડા જોવાના. જે મોટો હોય મોટી સંખ્યા ને નાનું હોય નાની સંખ્યા. પણ પોઈન્ટ પહેલાના આંકડા સરખા હોય તો એના પછીના આંકડા જોવાના, કે એમાં મોટો હોય મોટી સંખ્યા, નાનો હોય નાની સંખ્યા. તો અત્યારે 1 અને 0 માં કયું મોટું છે? 1 છે. તો 1.7 કેવું છે? મોટું. 0.6 કેવા થયા? નાના થયા. બેની બાદ બાકી કર્યું 1.1 આવ્યા. તો પોઈન્ટ આવે તો ગભરાવાનું નથી, સીધું મૂકી જ દીધું. મેં જો શું કર્યું? a ની જગ્યાએ 0.6 મૂકી દીધા. d બીજા પદમાં પેલું પદ બાદ કર્યું 1.1 આવ્યા. પૂરું. હવે લખવાનું કેટલા પદ સુધી કીધું છે? 100 પદ સુધી. તો આપણે લખવાનું કે પ્રથમ 100 પદોના સરવાળા માટે SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ an - 1 ગુણ્યા d માં n બરાબર કેટલા લેતા? 100 લેતા. હવે કિંમત મૂકી દો બધી. S100 બરાબર 100 ના છેદમાં 2 કૌંસમાં 2 ગુણ્યા a કેટલા છે? 0.6. તો લખો 0.6 વત્તા n - 1 એટલે કેટલા થાય? 99. અને d કેટલા આવ્યા? 1.1. લખો 1.1. 100 ભાગ્યા 2 કરો તો કેટલા વધશે? 50 વધશે. અને 0.6 ગુણ્યા 2 તો ગુણાકાર કેમ કરવાનો? પેલા પોઈન્ટને ભૂલી જવાના. 6 દુ ને કેટલા થાય? 12 થાય. કરી નાખો 12. પછી આ બાજુથી પોઈન્ટ કેટલા આંકડા પછી છે? તો એક આંકડા પછી છે. અહીંયા આ બાજુથી એક આંકડા પછી પોઈન્ટ કાપી લેવાનો 1.2. 99 ગુણ્યા 1.1 છે તો 99 ગુણ્યા 11 કરી જ લેવાના. તો કેટલા થાય? આવી રીતે થશે. 9 9 9 18 500 વધી 1 9 ને 1 10. તો 1089 થયા. અને કેટલા આંકડા પછી પોઈન્ટ હતો? એક આંકડા પછી. તો આપણે લખવાનું કે 108.9. હવે 108.9 અને વત્તા 1.2 કરી લે તો 108.9 અને વત્તા 1.2. તો 9 10 11 કો એકડો વધી 1 8 ને 1 9 ને 10 કી શૂન્ય વધી 1 1 અને 1. તો 110.1 આવે. અહીંયા શું આવે? 110.1. મેં કેમ 50 એમ નામ રાખ્યા? તો હવે હું શું કરીશ કે 110.1 આવ્યા છે તો આના બરાબર હું લખીશ 50 ગુણ્યા 110.1 નહીં લખશું, 1101 લખીશ ને નીચે કેટલા મૂકીશ? 10. એક આંકડા પછી પોઈન્ટ હોય તો મારે કેટલા મૂકવાના? નીચે 10 મૂકવાના. અને આ મીંડું આની હારે કટ થાય. અને 1101 ગુણ્યા 5 કરો એટલે સીધો તમારો જવાબ કેટલો આવશે? કે જ્યાં એકડા છે ત્યાં 5 થઈ જશે. કરી નાખો કરવું હોય તો. 1101 5 એકા 5 0 5 એકા 5 તો 5505 આવશે. હાલો આટલી વસ્તુ ખબર પડી ગઈ. 5505 શું થશે? તમારા 100 પદોનો સરવાળો થશે.
હવે એના પછીનો દાખલો જોઈ લઈ, પણ આ બધું આપણે લઈ લઈ, પેલા ઇરેઝ કરી લઈ. એના પછીનો દાખલો કે લખવાનું કે અહીં એ બરાબર કેટલા 1/15 તથા ડી બરાબર 1/12 માઇનસ 1/15. હવે જો અહીંયા લસાનો ઉપયોગ થશે. આપણે ચોકડી ગુણાકાર શીખવાડેલું છે. આનો ગુણાકાર અહીંયા, આનો ગુણાકાર અહીંયા, છેદમાં 2 નો ગુણાકાર. એટલે શું થાય કે ચોકડી ગુણાકારથી તમને દાખલો આવડે, લસાનો આવડતો હોય તો. અને લસા કોને કહેવાય? તો 12 અને 15 નો લસા આપણે મેળવવાના ચેપ્ટર કયું હતું પહેલું? તો 12 માં શું કરતા? 2 દુ 4 તરી 12 એટલે 2 નો વર્ગ ગુણ્યા 3. 15 માં શું કરતા? 5 તરી 15. લસા કોને કહેવાય? બધું લઈ લેવાનું. 2 લઈ લેવાના, 3 લઈ લેવાના અને 5 લઈ લેવાના. નાની ઘાત લેવાની. એટલે 2 ની 2 ઘાત છે અને પછી તો બીજું કાંઈ છે નહીં. તો 2 ની કેટલી ઘાત લેવાની? 2 ઘાત. જો નાની ઘાત હોત 2 અને 2 ની 2 ઘાત તો આપણે 2 લેત. સોરી, લસામાં મોટી ઘાત લેવાની, નાની નહીં. મોટી ઘાત હોય એ લઈ લેવાની. તો ગુસ્સામાં કેવી લેવાની? નાની ઘાત. ને લસામાં કેવી લેવાની? મોટી ઘાત. તો 2 ની 2 ઘાત હોય ને 2 ની 1 ઘાત હોત તો આપણે લસામાં કેટલી લેત? 2 ની 2 ઘાત લેત ને ગુસ્સામાં કેટલી લેત? 1 ઘાત લેત. તો 2 ની 2 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે 5 તરી 15 ચોક ને 60. તો 60 તમારો શું આવશે? લસા આવશે. અહીંયા 12 છે, 60 કરવા કેટલા ઘટે? 12 પંચાન 60. તો ઉપર 5 મૂકી દેવાના. માઇનસ 15 ચોક ને 60 કેટલા ઘટે? 4. તો અહીંયા 4 મૂકી દેવાના. 5 માંથી 4 જાય તો કેટલા વધે? 1/60 આવે. શું આવે? 1/60. આ તમારું શું થઈ જશે? કે ડી મળી જશે. હવે ડી મળી ગયો. હવે કેટલા પદ સુધી સરવાળો કરવાનો છે? 11 પદ સુધી. તો લખવાનું SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ગુણ્યા ડી માં n બરાબર કેટલા? 11 લેતા. હવે શું કરવાનું છે કે જ્યાં n છે ત્યાં 11 મૂકી દો. પણ અહીંયા લખશું પ્રથમ 11 પદોના સરવાળા માટે. હવે s 11 બરાબર 11/2 મૂકશું. 2 ગુણ્યા એ કેટલા છે? તો અહીંયા જુઓ તો 1/15 છે. તો અહીં મૂકો 1/15 વત્તા n-1 એટલે કે 11 - 1 અને ડી કેટલા આવ્યા? 1/60. હાલો મુકાઈ ગયું. 11/2 છે તો અહીંયા તમારે 11/2 એમ નામ જ રાખવું પડશે, કારણ કે અત્યાર સુધી છેદ ઉડી જતા હતા, અહીંયા ઉડતા નથી. તો કઈ વાંધો નહીં. હવે 2/15 એમ નામ રાખીશ. જોજો હું શું કરું છું. અને વત્તા 11 - એટલે 10/60 રાખીશ. હાલો આટલું થયું. આ મીંડું ગયા તો 1/6 આવ્યા ને 2/15 આવ્યા. હવે શું કરીશ કે અહીંયા અંદરનું આપણે સાદું રૂપ આપી દઈ. 11/2 એમ નામ. 15 અને 6 પાછા આવ્યા તો પાછો લસા આવે. હવે 15 અને 6 નો લસા મેળવવો છે. 15 ના તો અહીંયા આવ્યો હતા જ. 5 તરીને 15. 6 ના શું થાય? 3 દુ ને 6 થાય. સરખું પેલા બધું લઈ લેવાનું. 2 તરી 6 પંચાને 30. તો 30 તમારો શું થશે? લસા થશે. તો અહીં મૂકો 30. હવે 30 લસા થયો તો અહીંયા કેટલા ઘટે? 2. તો 2 વડે ગુણો. 2 દુ ને 4. 6 પંચાન 30. 5 ઘટે 5 વડે ગુણો. 5 ને 4 કેટલા થયા? 9. તો 9 ગુણ્યા 11 એટલે કેટલા થયા? 99. છેદમાં 30 દુ ને કેટલા થયા? 60. હવે 99 આવે એટલે સીધું ખબર પડે 3 ના ઘડિયામાં આવે 33 તરી 99 આવે અને 20 તરી 60 આવે. આવું મનમાં વિચાર આવી જવો જોઈએ. અને 33 ભાગ્યા 20 આવ્યા તો હવે કઈ થતું નથી. તો 33 ભાગ્યા 20 કરી નાખવાનું, અથવા 33 ભાગ્યા 20 એમ નામ રાખો. તો 33 ભાગ્યા 20 કરી નાખવી આપણે અહીંયા. કે 33 ભાગ્યા કેટલા કરશું? 20. 20 એકાને કેટલા થશે? 20. પછી 20 દુ ને 40 થઈ જાય. અને 33 છે તો 20 એકા 20 થયા. કેટલા વધ્યા? 20 ને 10 30 ને 3 33. 13 વધ્યા. 13 વધ્યા. હવે પોઈન્ટ મૂકીને શું ઉતારવાનું? 0. હવે 20 ગુણ્યા 5 એટલે 20 પંચુસો. 20 છક 120. તો અહીંયા 20 છક ને કેટલા થશે? 120 થશે. 10 વધ્યા. 0 ઉતારવાનું. 20 પંચાને 100. તો 1.65 આવશે. ભાગ્યા 20 કરશો એટલે કેટલા આવશે? 1.65. તો અહીંયા
11 પદોનો સરવાળો કેટલો થશે? 1.65 થશે. તો આમ કરીને અહીંયા 4 દાખલા પૂરા થયા. ચારેય દાખલામાં હતું શું? ખાલી A N D મૂકીને ગણતરી કરવાની હતી, ગુણાકાર ભાગાકાર સરવાળો અને બાદબાકી જે થતું હોય. હવે અહીંયા 4 ક્યાંથી આવ્યા? 45 4 49 ગુણ્યા 5. એ તો આપણે ગુણાકાર કરવા માટે વધી મૂકી હશે, કાઢી નાખી. 4 નથી, નહીતર પાછું તમને વાંચવામાં તકલીફ પડશે. હાલો રેડી, વધારાની વસ્તુ કાઢી નાખવી આપણે. હાલો, અહીંયા આપણા આ 4 દાખલા પૂરા થયા. હવે બાકીના 3 દાખલા. હવે જો શું કીધું છે કે નીચેના સરવાળા શોધો, સમાંતર શ્રેણી. અત્યારે શું હતું કે અહીંયા સરવાળો નહોતો આપ્યો, શ્રેણીમાં આપ્યું હતું. અહીંયા શ્રેણી નથી આપી, સરવાળો આપ્યો છે. જ્યારે સમાંતર શ્રેણી જે આ સરવાળામાં આપેલી હોય ને, તો એને શું કહેવાય? શ્રેઢી કહેવાય. શું કહેવાય? શ્રેઢી. 11 સાયન્સ રાખશો ને તો એક પ્રકરણ આવશે શ્રેણી અને શ્રેઢી. તો શ્રેણી અને શ્રેઢી છે, તો એમાં આ જે આપેલું હોય ને એને શું કહેવાય? શ્રેઢી કહેવાય. અને આ જે હતું ને એને શું કહેવાય? શ્રેણી કહેવાય. તો તમે કહેશો અહીંયા કેમ સમાંતર શ્રેણી આપેલ છે? તો સમાંતર શ્રેણી મતલબ કે આ બધા પદ રહ્યા ને એ સમાંતર શ્રેણીમાં છે. આપણે પેલું વાક્ય શું લખવું પડે ખબર છે? આવું લખવું પડે કે અહીં 7 10 પૂર્ણાંક 1 દૂતિયાંશ 14 ડેશ 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 એ સમાંતર શ્રેણીમાં છે. એ તો આપેલું જ છે એટલે આપણે ડાયરેક્ટ લખી નાખવાનું. એવી જ રીતના બધે આપણે એક વાક્ય તો ફિક્સ થઈ ગયું કે અહીં -5 -8 -11 ડેશ 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 એ સમાંતર શ્રેણીમાં છે. અને છેલ્લું પદ લખવું એટલે લખવાનું કે 84 અને અહીંયા કેટલું લખવાનું? -230. હાલો આટલું પૂરું. અને એવી જ રીતના અહીંયા પણ લખી નાખશું કે અહીં 34 32 30 ડેશ 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 10 એ સમાંતર શ્રેણીમાં છે. હાલો આટલું તો ખબર પડી ગઈ. હવે શું કરવાનું છે? આ બધા પદોનો સરવાળો. તો આપણી પાસે સૂત્ર કયું છે? પ્રથમ n પદોના સરવાળાનું. n એટલે કે 2 પદોનો સરવાળો, 3 પદોનો સરવાળો. તો અહીંયા એનો મતલબ એવો નથી કે 84 પદોનો સરવાળો છે. પ્લસ કરીને 84 સુધી જવાનું છે. તો આ તમારું પહેલું પદ થયું, આ બીજું પદ થયું, આ ત્રીજું પદ થયું. પણ આ કેટલામું પદ છે ખબર નથી. એવી જ રીતના આ તમારું પહેલું પદ થયું, આ બીજું પદ થયું, આ ત્રીજું પદ થયું, આ -230મું પદ નથી. આ કેટલામું પદ છે એ ખબર નથી. અને એવી જ રીતે અહીંયા પણ આ પહેલું પદ થયું, આ બીજું પદ થયું, આ ત્રીજું પદ થયું, અને આ કેટલામું પદ છે એ ખબર નથી. અને જ્યારે નથી ખબર ત્યારે આપણું એક જ વસ્તુ છે કે ધારો કે nમું પદ આ છે, પણ એ પેલા a અને d તો લખવા પડે ને. તો લખશું કે અહીં a બરાબર 7 તથા d બરાબર 10 પૂર્ણાંક 1 દૂતિયાંશ -7. અને આ મેં તમને સમજાવ્યું હતું. આને શું કહેવાય? મિશ્ર અપૂર્ણાંક કહેવાય. કેવી રીતે સરવાળા સાદુરૂપ આપવાનું? 10 દુ ને 20 ને 1 21 છેદમાં 2 લખવાના અને -7 છેદમાં 1 લખવાના. ચોકડી ગુણાકાર, કારણ કે લસાન ચોકડી ગુણાકાર બે સરખું થશે. 21 એકા 21 -7 દુ ને 14 અને છેદમાં 2 એકા ને 2. 21 માંથી 14 બાદ થશે, કેટલા વધશે? 7 છેદમાં 2 વધશે. a અને d મળી ગયા. પછી લખવાનું ધારો કે nમું પદ શું છે? 84 છે. શું કામ? કારણ કે આવા તો ઘણા દાખલા ગણ્યા કે કેટલામું પદ છે નક્કી કરવું હોય તો આપણે શું લખવી છે? ધારો કે nમું પદ 84 છે. માટે an બરાબર કેટલા થાય? 84. માટે a વત્તા n -1 ગુણ્યા d બરાબર કેટલા થાય? 84 થાય. હવે a અને d મૂકી દો. a 7 છે વત્તા n -1 d કેટલા છે? 7 છેદમાં 2 બરાબર કેટલા છે? 84 છે. તો n -1 ગુણ્યા 7 છેદમાં 2 ને કાંઈ નહીં કરવાનું, 84 -7 કરવાના. આ બાજુ જાય કેવા થાય? માઇનસ. હવે n -1 ગુણ્યા 7 છેદમાં 2 એમ નામ, અને 84 માંથી 7 બાદ કરશો તો કેટલા વધશે? તો 4 આમાં જ બાદ થશે. 80 માંથી બીજા 3 બાદ કરશે કેટલા વધશે? 77. તો n -1 બરાબર શું થાય? 77. આ 2 ભાગાકારમાં હતા, આ બાજુ ગુણાકારમાં જાય. 7 ગુણાકારમાં હતા, આ બાજુ ભાગાકારમાં જાય.
અને 7 ગુણ્યા 11 એટલે 11 સત્તુ 77 ને 11 દુને 22. તો માટે n બરાબર 22 વત્તા 1 બરાબર કેટલા 23. હવે n બરાબર 23 મળી ગયા. તો હવે તો આપણે શું લખવાનું છે? હવે અહીં જગ્યા નથી વધી, છતાંય આપણે અહીંયા દાખલો ગણી લઈ બાજુમાં. હાલો એનું સોલ્યુશન કરી નાખીએ. હવે શું કરશું કે આ સમાંતર શ્રેણીમાં કેટલા પદો છે? 23 પદો છે. માટે પ્રથમ 23 પદોના સરવાળા માટે હવે જો હું બીજું સૂત્ર વાપરીશ, Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ an માં n બરાબર 23 લેતા. માટે s 23 બરાબર 23 ના છેદમાં 2 કૌંસમાં a એટલે કેટલા હતા આપણી પાસે? કે 7 હતા. અને an એટલે શું થાય? છેલ્લું પદ. અને છેલ્લું પદ કેટલું હતું આપણી પાસે? 84. તો હવે અહીંયા હું કહીશ 84. 84 ને 6 90 ને 91. તો 23 ના છેદમાં 2 અને ગુણ્યા કેટલા થશે? 91 થશે. હવે 23 ગુણ્યા 91 ભાગ્યા 2 તમારો જવાબ, કારણ કે અહીંયા કઈ થતું નથી. તો 23 ગુણ્યા 91 કરી નાખવી. 91 ગુણ્યા 23. 2 એકા 2, 2 9 18, 3 એકા 3, 3 9 27, 3 7 ને 2 9, 8 ને 10 કે 0 વધી 1, 2093. અને 2093 ભાગ્યા કેટલા કરશો આપણે? 2. 2093 ભાગ્યા 2 કરો 2 એકા 2 થશે, 0 ઉતરશે. આ 0 આયા ભાગમાં પડી 0, પછી કેટલા આવશે? 9. 2 ચોક ને કેટલા થશે? 8. 1 વધ્યા 3. 2 છક ને કેટલા થશે? 12. 1 વધ્યું. તો હવે જો અહીંયા હું શું કરીશ કે જે આ પ્રમાણેનું પદ આપ્યું હતું ને મિશ્ર અપૂર્ણાંક, એ પ્રમાણે લખતા શીખવાડ્યું હતું. 1046 આખા અને 1 પૂર્ણાંક 1 ના છેદમાં 2 એટલે કે 1 ના કેટલા ભાગ કરવાના? 2. હવે જુઓ તો 1046 ગુણ્યા 2 કરશો એટલે કેટલા થશે? 2 છક 12 કો બગડો વધી 1, 4 દુ 8 ને 1 9 અને 0 ને 2 એકા 2, 2092 થયા. અને આ 1 ઉમેરો એટલે 2093 ના છેદમાં કેટલા આવશે? 2. તો આ ખાલી મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવું, અને તમારે ન ફેરવું હોય તો અહીં પોઈન્ટ મૂકીને 0 ઉતારીને શું કરવાનું? 2 5 ને 10. એ તો આવડે જ બધાને. તો 1046.5 કરી નાખવાના. અને મેં આ રીતે લખ્યું એટલે તમે બે જવાબ લખી શકો. સમજણ પડે? આ અને આ. હવે અહીંયા આપણો આ દાખલો પૂરો થયો. હવે મેં આટલી સ્પીડમાં કરાયો. તમે કહેશો કે તમને કેમ ખબર પડી કે આ સૂત્ર? તમને ન ખબર પડે તો તમે જનરલ સૂત્ર વાપરો જે હતું એ. મેં શું કામ એ વાપર્યું? કારણ કે છેલ્લું પદ મારી પાસે હતું. એટલે જો અહીંયા છેલ્લું પદ આપેલું હોય તો આપણે સીધું સૂત્ર મૂકી શકો. ને તમે આ રીતે મૂકો તો એ કઈ વાંધો નથી. જો n/2 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. જવાબ તો એક જ આવે. n છે તમારી પાસે, આ છે, આ રહ્યું. a છે તમારી પાસે, આ છે, d છે, આ છે. બધું મૂકી દો અને બધું મૂકીને ગણતરી કરો એટલે જવાબ આવવાનો જ છે. એવું નથી કે આ જ સૂત્રથી જવાબ આવે. એક દાખલો આપણે રેગ્યુલર સૂત્રથી ગણવું એટલે તમને એમ ન થાય કે આ કેમ આ રીતે ગણ્યું. તો લખશું અહીં a બરાબર કેટલા? -5 તથા d બરાબર બીજું પદ માઇનસ પેલું પદ. તો -8 વત્તા કેટલા? 5. 8 માંથી 5 જાય કેટલા વધે? 3. અને મોટા પદની નિશાની એટલે -3. a અને d મળી ગયા. હવે શું કરવાનું છે? તો લખવાનું Sn બરાબર નહીં, પેલા તો આપણે શું કરવું પડશે કે અહીંયા -230 કેટલામું પદ છે લેવું પડશે. તો આપણે લખશું ધારો કે nમું પદ -230 છે. માટે an બરાબર કેટલા? -230. માટે a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d બરાબર કેટલા? -230. a એટલે -5 વત્તા n માઇનસ 1. પાછું d આવ્યું -3. દર વખતે અહીંયા -3 જ આવે છે. ઘણા દાખલા જોઈએ આપણે.
-5 સામે જાય કેવા થાય? પ્લસ થાય. તો n-1 ગુણ્યા -3 બરાબર -230 વત્તા કેટલા થશે? 5. તો 225 વધે અને મોટા પદની નિશાની. હવે n-1 ગુણ્યા -3 બરાબર 225 થયા. તો n-1 બરાબર કેટલા થાય? -225 ભાગ્યા કેટલા થશે? -3. માઇનસ કેટલા? પ્લસ. અને 225 ભાગ્યા 3 કરી નાખો. અહીંયા 3 6 18 3 સત્તુ 21. તો 3 7 21, 1 વધ્યો 5 3 5 15 75 આવશે. તો n-1 બરાબર કેટલા થયા? 75. તો 1 સામે જાય તો કેટલા થાય? 75 વત્તા 1 બરાબર કેટલા? 76. હવે n બરાબર કેટલા થયા? 76 થયા. હવે લખવાનું કે આમ સમાંતર શ્રેણીમાં કુલ 76 પદો છે, માટે માગેલ સરવાળા માટે અલગ રીતે લખ્યું. જો લખાણ બનાવ, માગેલ સરવાળા માટે Sn બરાબર n/2 આ બીજી રીતે લખું છું. Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ગુણ્યા d માં n બરાબર 76 લેતા. હવે n બરાબર 76 લ્યો એટલે શું થાય? S 76 76/2 2 ગુણ્યા a કેટલા છે? તો આ રહ્યા -5 છે. તો અહીં લખશું -5 વત્તા n-1 એટલે 76 - 1 અને d કેટલા આવ્યા? તો -3 હતા. તો અહીં લખશું -3. હવે 76/2 છે તો 38 દુ કેટલા થાય? 76 થાય. તો નીચે 2 તો નીકળી ગયા. અહીંયા 38 વધશે. 2 5 10 કેવા? માઇનસ. 76 માંથી 1 જાય 75 ને 75 ગુણ્યા 3. તો અહીંયા શું કર્યું હતું? જો 225 ભાગ્યા 3 કર્યા હતા 75 આવ્યા હતા. 75 ગુણ્યા 3 એટલે 225 જ થાય. ત્યાં પછી ગુણાકાર કરવા નથી બેસવાનું, મગજ દોડાવવાનું. પણ કેવા આવશે? પ્લસ કે માઇનસ? તો જોઈ કહી દઉં. 76 માંથી 1 બાદ કરો તો કેવા થયા? પ્લસ 75 થયા. અને આ -3 છે, માઇનસ આવ્યા ગુણાકારમાં. તો માઇનસ કેટલા આવશે? 225. અને -225 ને 10 કેટલા થાય? 235. તો 38 ગુણ્યા -200 ને કેટલા થશે? 35. અને આ બેનો ગુણાકાર રહ્યો ને એ તમારો શું આવશે? ફાઇનલ આન્સર. તો આપણે કરી લઈએ અહીંયા ગુણાકાર. પછી આપણે ગુણાકાર બતાવવાની જરૂર નથી. 5 તરી 15 કો 5 વધી 1 3 તરી 9 ને 1 10 કી 0 વધી 1 3 દુ 6 ને 1 7 8 5 40 કી 0 વધી 4 8 તરી 24 24 4 28 કો 8 વધી 2 8 દુ 16 17 ને 18. તો કેટલા આવશે? 0 8 ને 5 13 કો તગડો વધી 1 8 ને 1 9 7 ને 1 8 89 30 કેવા? માઇનસમાં. તો 89 30 છે એ તમારો કેવો આવશે? ફાઇનલ આન્સર, સરવાળો. હવે એના પછીનો અને બીજો દાખલો આપણે પેલા ત્રીજો ગણી લીધો, હવે બીજો ગણી લઈએ કે અહીં a બરાબર કેટલા? 34. d બરાબર કેટલા? તો 32 - 34 બરાબર -2 મળે. પછી લખવાનું ડાયરેક્ટ, હજી ત્રીજી રીત. તમારે એવું ન લખવું ધારો કે n નું પદ, તો લખવાનું કે n બરાબર 10 માટે a પ્લસ n-1 ગુણ્યા d બરાબર કેટલા? 10. સીધું લખી શકો છો, પણ આપણે એવું લખવાનું નહીં. આ થોડુંક વ્યવસ્થિત લાગશે. આજે પહેલો ગણ્યો ને એ રીતે દાખલો ગણવાનો છે. બીજામાં આ સૂત્ર વાપરો પણ એની જરૂર નથી. સીધું આ સૂત્ર તમે મૂકી શકો. a કેટલા છે? 34. n-1 n એટલે કેટલા છે એ તો મેળવવાના છે. અને d કેટલા છે? -2 છે. બરાબર કેટલા? 10. n-1 ગુણ્યા -2 લખો અને 10 માઇનસ કેટલા કરવાના? 34. 34 માંથી 10 બાદ કરો તો કેટલા વધે? 24. -2 છે એ સામે જાય તો કેવા થાય? પ્લસ થાય. એવું ન થાય. -24 છેદમાં -2 થાય. ગુણાકારમાં છે તો આ બાજુ કેવા થાય? ભાગાકારમાં. અને માઇનસ હવે કેટલા થાય? પ્લસ. અને 2 ગુણ્યા 12 એટલે કેટલા થાય? 24. હવે n-1 બરાબર 12 આવ્યો તો n બરાબર શું થાય? 12 વત્તા 1 અને 12 વત્તા 1 એટલે કેટલા થાય? 13. અને 13 થાય તો હવે અહીંયાથી ક્યાં આવી જવાનું? અહીંયા. હવે સીધું લખશું
SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ an. અહીંયા જગ્યા નથી એટલે સીધું લખશું કે n બરાબર કેટલા લેવાના છે 13, તો લખશું 13 ના છેદમાં 2. a એટલે કેટલા હતા 34 અને an એટલે કેટલા હતા છેલ્લું પદ હતું 10. 34 ને 10 કેટલા થશે 44 અને 44 ગુણ્યા ભાગ્યા 2 કરો તો 22 દુ 44 થાય અને 22 ગુણ્યા 13 કરવાના છે ત્યાં એ કરી લઈ 22 ગુણ્યા 13 તો અહીંયા 22 આવશે 3 દુ 6 3 દુ 6 6 6 ને 2 8 અને 2 286 આવશે. અહીંયા આપણો વિડીયો લેક્ચર પૂરો થાય છે. થોડીક સ્પીડમાં ચાલ્યો છે પણ મેઇન વસ્તુ શું હતી સમાંતર શ્રેણી આપી હતી. એ કોને કહેવાય ડી કોને કહેવાય તો તમને ખબર જ છે. n પદોનો સરવાળો મેળવવાનું સૂત્ર SN નું છે. SN ના બે સૂત્રથી તમને દાખલો શીખવાડ્યો પણ SN ના સૂત્ર માટે જરૂર છે નહીં પડે a ની d ની n ની જરૂર પડે. અહીંયા n આપેલું નહોતું. આ કેટલામું પદ છે ખબર નહોતી એટલે આપણે કીધું કે n મું પદ છે. n માં પદ ઉપરથી સાદું રૂપ જ આપ્યું છે ને પછી n મળી ગયા એટલે સૂત્ર મૂકી દીધા. a n અને d ત્રણેય હતા પણ અત્યારે કયું સૂત્ર વાપરવાનું આ મેં તમને આ સૂત્રથી પણ ગણીને બતાવ્યું અને અહીંયા પાછું આ સૂત્ર વાપર્યું. અહીંયા મેં ડાયરેક્ટ લખ્યું છે પણ તમારે આ રીતે લખવાનું. અહીંયા જે મેં લખ્યું છે એ પ્રમાણે એટલે જે આ પહેલો દાખલો જે છે ને એ રીતે તમારે આખો દાખલો ગણવાનો ત્યારે તમને પૂરા માર્ક્સ મળે. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. ત્રીજામાં 10 દાખલા છે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું.